તું એ જાણ તું હંમેશા મારા ખરાબ સમયમાં મારી સાથે હતી. જ્યારે મને મારા બાપાએ મારીને ઘરની બહાર કાઢી મૂક્યો ત્યારેય તું મારી જોડે હતી. મારું ભયંકર એક્સિડન્ટ થયું ત્યારેય તું મારી જોડે હતી. જ્યારે હું બેંક કરપ્ટ થયો ત્યારેય તું મારી જોડે હતી. હું હંમેશા તમારી સાથે રહીશ જીવ. મારી સાથે નહીં, મને તો લાગે તું જ મારા માટે ભમરાડી જો. જૂની કહેવતો સાંભળીને એમાંથી કંઈ શીખો. અરે મમ્મી, અમુક કહેવતો તો મૂળથી જ ખોટી છે, જેવી કે ધાર્યું ધણીનું થાય. સાચું કહું, મને તો એવું જ લાગે છે કે આ રીતે જ કોક દિવસ ધણી બાયડીને ભેગા ચા પીતા જોઈને જ વાઘ બકરી ચાનું નામકરણ થયું હશે. અરેન્જ મેરેજ જ બેસ્ટ હોય. લવ મેરેજ જ બેસ્ટ હોય. તમને શું ખબર પડે? જામને હવે લવ મેરેજ જ હોય. શું હાલતા નીકળ્યા તમે બોલો છો? ઊભી રહે તો મમ્મી પૂછે, મમ્મી લવ મેરેજ બેસ્ટ કે અરેન્જ મેરેજ? કારેલું બાફીને ખાવ કે તળીને ખાવ અંતે તો કડવું જ લાગે. ઓ પ્રિય, તમે આજે શેનું શાક બનાવ્યું છે? રીંગણાનું. અરે યાર, શું રીંગણા રીંગણા, જ્યારે હોય ત્યારે રીંગણા. તને ખબર તો છે કે વધારે રીંગણાનું શાક ખાઈએ ને તો આવતા જન્મમાં ગધેડાનો અવતાર આવે. હા તો ગયા જન્મમાં ઓછા ખવાય ને તમારે. મમ્મી, આમને કઈક સમજાવો. મારી કદર નથી કરતા, મારું કઈ માનતા નથી, મારી સાથે ક્યાંય આવતા નથી. એમની સાથે કોઈ નહોતું બોલતું. આ તો મને દયા આવી ને દયા, એટલે મેં એમની સાથે લગ્ન કર્યા. દયા કરીને તે લગ્ન તો કર્યા, હવે આખા ગામ ને બાપડા નાના ઉપર દયા આવે છે. અલ્યા તમે લોકો શું બેહી રહ્યા હો? હજી ખાવાનું નહીં બનાવ્યું? હું જઉં હોટલમાં ખાવા. અડધો કલાક ખમી જા. કેમ અડધો કલાકમાં ખાવાનું બનાવી નાખશો તમે? ના ના, અમે તૈયાર થઈ જાય ને અમે આવીએ સાથે. ગલું વિજય તને કાલ હાર લઈ દીધો, કેટલામાં પડ્યો? કઈ નહીં મમ્મી, 2 દિવસ બાઈજી, 1 દિવસ ભૂખ હડતાલ કરી અને 2 દિવસ તો મૌન વ્રત કર્યું અને રોઈને તો અલગ. તમે બહાર જાઓ છો ને તો તમારું ધ્યાન રાખજો. કોઈ ખોટું બોલીને કે તમારો ગેરફાયદો ઉઠાઈને તમને ઉલ્લુ ના બનાવી જાય. ધ્યાન રાખી, ચાલ બાય. મમ્મી એ બહુ ભોળા છે, કોઈ પણ ઉલ્લુ બનાવી જાય ને એટલે કેવું પડે. આ શરૂઆત જ તે કરી દે, તને ખબર જ હોય ને.